વૃદ્ધાશ્રમ બનાવો. એમાં એવું આવશે કે રામે કીધું મા બાપનું સન્માન કરો, કૃષ્ણએ કીધું કે મા બાપનું સન્માન કરો, અને આપણે શું કરીએ છીએ? જરાક બે ફદિયા થઈ જાય ને એટલે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. કોઈ ગરીબનો મા બાપ છે ને વૃદ્ધાશ્રમમાં નથી, તમે નજર કરજો. કોઈ ગરીબ વ્યક્તિનો મા બાપ છે ને વૃદ્ધાશ્રમમાં નથી. એ કાળી મજૂરી કરીને પોતાના મા બાપને હાચવશે, પણ બે ફદિયા થઈ જાય, થોડાક પૈસા આવી જાય એટલે ઓલી આવનારીના કહેવાથી મા બાપને મૂકી આવે વૃદ્ધાશ્રમમાં. બાપુએ એક પ્રસંગ એ પણ કીધો, સાસુ વહુનો. શરૂઆતમાં જ એમની કથા શરૂઆત થઈ એ પહેલા જ એમને સાસુ વહુનો પ્રસંગ કીધો કે તમારા ઘરમાં જે આવે છે ને એને દીકરી ગણીને રાખો, થોડુંક જાતું કરો. તમારી દીકરીને રોજ ફોન કરો છો તારી હાહુ શું કરે ને તારા હાહરા શું કરે, ઘરે આવી છે એને પૂછો ને કે તને શું તકલીફ છે એમ. એટલે ઘર અડધા તૂટતા બંધ થઈ જાય. માવડિયું માફ કરજો, પણ આ પોઝિશન અત્યારે આવી છે દરેક ઘરની અંદર. સાસુઓ પોતાની દીકરીને રોજ ફોન કરે, પણ વહુને